અમદાવાદમાં હેલ્મેટ મામલે હાઈકોર્ટે આદેશ આપ્યો છે। ટુ વ્હીલર વાહન ચાલકે હેલ્મેટ ફરજિયાત પહેરવા હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। તેમજ પાછળ બેસનાર વ્યક્તિએ પણ ફરજિયાત રીતે હવે હેલ્મેટ પહેરવાનું રહેશે। તો હેલ્મેટ પહેરવા મામલે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા છે। ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવા હુકમ કર્યો છે। પાછળ બેસનાર વ્યક્તિને પણ હેલ્મેટ પહેરવું હવે ફરજિયાત કરાયું છે। તો રાતના 3 વાગ્યા સુધી મોટી સંખ્યામાં અવરજવર રહે છે, જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। 15 દિવસ બાદ અમે નક્કી કરીશું શું સ્થિતિ છે તેવું હાઈકોર્ટે કહ્યું છે। તો હાઈકોર્ટનો આદેશ છે। હેલ્મેટને લઈને હેલ્મેટ પહેરવા મામલે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા છે। ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ હવે ફરજિયાત રીતે પહેરવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે। તો હેલ્મેટ પહેરવા મામલે ગુજરાત હાઈકોર્ટનો આ મહત્વનો આદેશ। ટુ વ્હીલર ચાલકોએ હવે હેલ્મેટ ફરજિયાત રીતે પહેરવું પડશે। પાછળ બેસનાર વ્યક્તિએ પણ હવે ફરજિયાત રીતે હેલ્મેટ પહેરવું પડશે। રાતના 3 વાગ્યા સુધી મોટી સંખ્યામાં અવરજવર રહે છે, જેને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ હુકમ કરવામાં આવ્યો છે। તો 15 દિવસ બાદ અમે નક્કી કરીશું કે શું સ્થિતિ છે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। એટલે કે 15 દિવસ બાદ આગળની સ્થિતિ જોઈને હાઈકોર્ટ વધુ કોઈ નિર્ણય લઈ શકે છે કાં તો આમાં પરિવર્તન પણ લાવી શકે છે। હેલ્મેટ પહેરવા મામલે ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો આદેશ આપ્યો છે। ટુ વ્હીલર ચાલકોએ હવે હેલ્મેટ ફરજિયાત પહેરવા માટે ગુજરાત હાઈકોર્ટે આ હુકમ કર્યો છે। ત્યારે પાછળ બેસનાર વ્યક્તિએ પણ હવે ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું પડશે। તો હેલ્મેટ પહેરવા મામલે ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો આદેશ આપ્યો છે। ટુ વ્હીલર ચાલકોએ હવે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવું પડશે। આ સાથે જ પાછળ બેસનાર જે વ્યક્તિ છે તે પાછળ બેસનાર વ્યક્તિએ પણ ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું પડશે। રાતના 3 વાગ્યા સુધી મોટી સંખ્યામાં જે અવરજવર રહે છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટનો આદેશ। जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો જે પ્રમાણે અકસ્માતની અંદર જે લોકો છે તે લોકોનો ક્યાંક ને ક્યાંક જે મોત છે તે મોત થતા હતા તે રોકવા માટે હાઈકોર્ટ દ્વારા જે પોલીસ છે તે પોલીસને નિર્દેશ છે તે નિર્દેશ આપવામાં આવે છે કે આગામી 5 દિવસ સુધી જે ટુ વ્હીલર ચાલકો છે તેમની પાછળ પણ બેસનાર જે લોકો છે તેમને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હવે જે દ્વિચક્રી વાહન છે તેમાં ચલાવનારે તો ફરજિયાત જે હેલ્મેટ છે તે હેલ્મેટ પહેરવું પડશે, પરંતુ તેમની પાછળ જે બેસવાવાળા જે રાઇડર છે તેમને પણ જે હેલ્મેટ છે તે હેલ્મેટ અવશ્ય પહેરવું પડશે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાઈકોર્ટ દ્વારા જે 15 દિવસનો જે મુદત છે તે મુદત આપવામાં આવી છે અને મુદતની અંદર કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે પોલીસ દ્વારા કેટલા પ્રકારના જે કેસો છે તે કરવામાં આવશે, સાથે જ કેટલા દંડ છે તે દંડ ઉઘરાવવામાં આવશે, સાથે જ લોકોને પણ ક્યાંક ને ક્યાંક જે સમજણ છે તે સમજણ આપવામાં આવશે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે ટ્રાફિક અવેરનેસનો પણ કાર્યક્રમ છે તે યોજવામાં આવશે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં તો જે દ્વિચક્રી વાહનોમાં જે અકસ્માતની જે સંખ્યામાં ક્યાંક ને ક્યાંક વધારો થતો હતો તેને લઈને હાઈકોર્ટમાં ક્યાંક ને ક્યાંક જે દિશા નિર્દેશ છે તે દિશા નિર્દેશ આપવામાં આવે છે અને આગામી દિવસોમાં પોલીસ દ્વારા જે સમગ્ર જે દિશા નિર્દેશ છે તેનું પાલન આવશે। જી તો ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટને લઈને મહત્વનો હુકમ કર્યો છે। હેલ્મેટ પહેરવા મામલે ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા છે। ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેરવું હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટે આ હુકમ કર્યો છે। જો કે આ સાથે જ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હવે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવું પડશે। તો અવારનવાર જે અકસ્માતોની ઘટના સામે આવતી હતી તે અકસ્માતોની ઘટનાને ટાળવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાતના 3 વાગ્યા સુધી મોટી સંખ્યામાં જે અવરજવર રહે છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો 15 દિવસની મુદત આપવામાં આવી છે। 15 દિવસ બાદ હાઈકોર્ટ પરિસ્થિતિને જોઈને નક્કી કરશે આગળ શું કાર્યવાહી કરવી। જો કે હેલ્મેટ પહેરવા મામલે ગુજરાત હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે તેનું જો પાલન નહીં કરનારને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। તો ટુ વ્હીલર ચાલકોએ હવે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવું પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે આ હુકમ કર્યો છે। ભરૂચ જિલ્લામાં દહેજમાં એટીએસ મોટી કાર્યવાહી કરી હતી। અંકલેશ્વરની એક કંપનીમાંથી પ્રતિબંધિત ટ્રામાડોલનો 1410 લીટરનો જથ્થો પકડી પડાયો હતો। આ દવાઓ પર સરકારે 2018માં પ્રતિબંધ મૂક્યો હતો। તો આ પ્રતિબંધિત દવાઓના કન્સાઇનમેન્ટ આફ્રિકા જવાના હતા। ત્યારે સમગ્ર મામલે પંકજ રાજપૂત અને નિખિલ કપૂરિયાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી કેવલ ગોંડલિયા ફરાર છે।
તો ભરૂચ જિલ્લાના દહેજમાં એટીએસની મોટી કાર્યવાહી કરાઈ છે. અંકલેશ્વરની કંપનીમાંથી પ્રતિબંધિત દવાઓ ઝડપાઈ છે. પ્રતિબંધિત ટ્રેમાડોલનો 1410 લીટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 2018માં સરકારે આ દવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે પ્રતિબંધિત દવાઓનું કન્સાઇનમેન્ટ આફ્રિકા જવાનું હતું, જે એટીએસે ઝડપી પાડ્યું છે. ત્યારે પંકજ રાજપૂત અને નિખિલ કપૂરિયાની આ સમગ્ર મામલે ધરપકડ કરવામાં આવી છે. જો કે મુખ્ય આરોપી કેવલ ગોંડલિયા જે પોલીસ પકડથી હાર દૂર છે. તો ભરૂચ જિલ્લાના દહેજમાં એટીએસની આ મોટી કાર્યવાહી સામે આવી છે. અંકલેશ્વરની કંપનીમાંથી પ્રતિબંધિત દવાઓ ઝડપાઈ છે. જે પ્રમાણે ગુજરાતની અંદર ડ્રગ્સ નથી પકડાયું, પરંતુ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પકડાઈ રહી છે. અને આવી જે ફેક્ટરી છે વધુ એક ફેક્ટરી પકડાઈ છે અને ભરૂચના જે અંકલેશ્વર વિસ્તારની અંદર આવેલા જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદરથી પકડવામાં આવ્યું છે. જે પ્રમાણે જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર છેલ્લા 4 દિવસથી જે તપાસ શરૂ કરવામાં આવી છે, તપાસ દરમિયાન ઘણા બધા મોટા ખુલાસા પણ થવા પામ્યા છે. જેની અંદર એટીએસે ખુલાસો કરતા કહ્યું છે કે જે રો મટીરિયલ હતું, રો મટીરિયલનું પ્રોસેસ છે તે સરખેજ અમદાવાદ ખાતે કરવામાં આવતું હતું અને સિટી ફાર્માસ્યુટિકલ કંપની નામની જે સંસ્થા છે તેના દ્વારા જે આખું રો મટીરિયલ પર પ્રોસેસ કરવામાં આવતી હતી. ત્યારબાદ જે છત્રાલનું જે એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે તેની અંદર પણ આજે રો મટીરિયલ બન્યા બાદ તેને ટેબ્લેટ્સમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી. ટ્રોમાડોલ નામની જે પ્રતિબંધિત જે દવા જે છે તે 2018ની અંદર પ્રતિબંધ કરી દેવામાં આવે છે. આજે જે વેચાણ, બનાવ, પેકેજિંગ આ તમામ વસ્તુઓ જે છત્રાલની અંદર થતી હતી, ત્યારે આ જે દવાનું જે વેચાણ છે તેની પર NDPS લખવું ફરજિયાત હતું અને જો NDPS ના લખે તો તેની સામે કાર્યવાહી થઈ શકે અને સાથે જો આ જે દવાઓ જે છે તેની અસર જે છે તે ખૂબ જ ઘાતક હોઈ શકે છે. તેની અસર સીધી જ મગજ ઉપર થતી હોય છે. ત્યારે આ જે અમુક જે પ્રતિબંધિત દવા છે તે ISI જેવા પ્રતિબંધિત સંગઠન જે છે, આતંકી સંગઠન, તેના દ્વારા ઉપયોગ થતો હોય છે અને આવા જ ઘણા બધા સંગઠનો છે તે જે આને પેઇન કિલર તરીકે ઉપયોગમાં લેતા હોય છે. તેને લઈને જે અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી તેની અંદર લિક્વિડ ફોર્મમાં જે ટ્રોમાડોલ જે પકડવામાં આવી છે તેની જે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 31 કરોડ રૂપિયા જેટલી થાય છે. અગાઉ પણ કચ્છના મુદ્રા ખાતેથી જે DRI દ્વારા જે કન્ટેનર પકડવામાં આવ્યું જેની અંદર 110 કરોડ રૂપિયાની 68 લાખ જેટલી જે રેડીમેડ જે દવાઓ છે તે પકડવામાં આવી હતી. જે દવા જે છે ક્યાંથી આવતી હતી, કોણ બનાવતું હતું, તમામ જે તપાસ કરી, તપાસ દરમિયાન જે 4 મોટા જે આરોપી છે જેના નામ જાહેર કરવામાં આવે, 4 આરોપી પૈકી 2ની ધરપકડ ATS દ્વારા કરી લેવામાં આવી. જ્યારે હજી પણ મુખ્ય આરોપી કેવલ ગોંડલિયા જે છે તે પોલીસ થી હજી દૂર છે, ફરાર છે. હજુ પણ અત્યાર સુધીમાં તેમણે આ ક્યાં ક્યાં જે સપ્લાય કરી છે અથવા આ જે કન્સાઇનમેન્ટ જે છે તે બનતું હતું, કોને આપવામાં આવતું હતું, અત્યાર સુધીમાં કેટલો આ પ્રમાણે ડ્રગ્સનો વેપલો કર્યો છે, આ તમામ જે વસ્તુઓ છે તેની જે સંપૂર્ણ માહિતી છે તે ATS જે તપાસ દરમિયાન ખુલાસો થવાના છે. પરંતુ હાલ જે મુખ્ય આરોપી છે ફરાર છે, સાથે સાથે તેની સાથે સંકળાયેલા જે લોકો છે તેની પણ ધરપકડ એક બાદ એક કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના દહેજમાં એટીએસની મોટી કાર્યવાહી. અંકલેશ્વરની કંપનીમાંથી પ્રતિબંધિત દવાઓ ઝડપાઈ છે. પ્રતિબંધિત ટ્રેમાડોલનો 1410 લીટરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની બજાર કિંમત 31 કરોડથી પણ વધુ છે. 2018માં સરકારે આ દવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે પ્રતિબંધિત દવાઓનું કન્સાઇનમેન્ટ આફ્રિકા જવાનું હતું, જે એટીએસે ઝડપી પાડ્યું છે. રાજકોટમાં નિવૃત્ત સિટી ઇજનેર અલ્પા મિત્રાના ઘરેથી ફાઇલ મળવાના મામલે તપાસ થઈ રહી છે. મનપા કમિશનર સમક્ષ વર્ષ 2018નો ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ઠરાવ પ્રમાણે મેજરમેન્ટ બુક અને બિલ ફોર્મમાં સહી ફરજિયાત હોય છે. તેમાં નવા આવેલા અધિકારીઓ જૂના બિલોમાં સહી કરી શકતા નથી. સહી તો કચેરીએ પણ થઈ શકતી હતી, તો કયા કારણે તે મેનેજમેન્ટ બુક ઘરે લઈ ગયા તેના પર સવાલ છે. મનપા કમિશનર 10 દિવસમાં અલ્પા મિત્રા સામે કાર્યવાહી કરી શકે છે. તો મિત્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજકોટ નિવૃત્ત સિટી ઇજનેરના ઘરેથી ફાઇલો મળવાનો મામલો સામે આવ્યો હતો. અલ્પા મિત્રાના ઘરેથી આ ફાઇલો મળી હતી. ત્યારે ફાઇલોના પોટલા અલ્પા મિત્રાના ઘરેથી મળી આવ્યા હતા. ત્યારે મનપા કમિશનર સમક્ષ વર્ષ 2018નો ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. સહીની કામગીરીને લઈને સવાલો ઉભા થયા છે. ત્યારે મનપા કચેરીએ પણ આ સહી થઈ શકતી હતી, તો કયા કારણે અલ્પા ઘરે બુક લઈ ગયા તે એક સવાલ ઉભો થયો છે. મનપા કમિશનર 10 દિવસમાં અલ્પા સામે કાર્યવાહી કરી શકે છે.
રાજકોટ નિવૃત્ત સિટી ઇજનેરના ઘરેથી ફાઇલો મળવાનો મામલો સામે આવ્યો છે, જેને લઈને મિત્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. અલ્પા મિત્રાના ઘરેથી ફાઇલોના જે પોટલા મળ્યા હતા તેને લઈને અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. ત્યારે મનપા કમિશનર સમક્ષ વર્ષ 2018નો ઠરાવ રજૂ કરાયો. રાજકોટ મહાનગરપાલિકાના નિવૃત્ત સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરેથી જે ફાઇલ મળી આવી હતી તેને લઈને એક ખુલાસો છે તે થયો હતો. મહત્વની બાબત એ છે કે આ ખુલાસો છે તે એન્જિનિયરો દ્વારા કરવામાં આવ્યો હતો અને આ ખુલાસો છે તે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને કરવામાં આવ્યો હતો. એન્જિનિયરો તરફથી પોતાના ખુલાસામાં બચાવ કરવામાં આવ્યો હતો, એટલે કે તેઓ ક્યાંક કલ્પના મિત્રાના ઘરે ગયા હતા, તે સહી માટે ગયા હતા, આ પ્રકારનો તેઓએ બચાવ કર્યો. આ સાથે તેઓએ જણાવ્યું કે 2018માં જે પ્રકારનો જે ઠરાવ થયો હતો, એટલે કે આ ઠરાવ માટે જ તેઓ તે અલ્પના મિત્રાના ઘરે ગયા હતા અને ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક અનેક સવાલો ક્યાંક ઊભા થાય છે. તેઓ શા કારણે અલ્પના મિત્રાના ઘરે ગયા હતા, એટલે કે તેઓએ પોતાનો બચાવ કર્યો કે સહી કરાવવા માટે તેઓ ગયા હતા. આ સાથે કહી શકાય કે જે મેજરમેન્ટ બુક છે અને બિલ ફોર્મ છે તેમાં સહી થઈ નહોતી, તેના જ કારણે તે તમામે તમામ દસ્તાવેજો લઈને ત્યાં પહોંચ્યા હતા. આ પ્રકારની વિગતો ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આ એન્જિનિયરો તરફથી આપવામાં આવી. આ સાથે એક સવાલ એ પણ ઊભો થાય છે કે શા કારણે અલ્પના મિત્રાના ઘરે આ દસ્તાવેજો લઈ જવામાં આવ્યા, એટલે કે સવાલ ક્યાંક અનેક ઊભા થાય છે. આ સાથે કહી શકાય કે સમગ્ર રાજકોટમાં એક ચર્ચા જાગી છે કે શું આ જે અધિકારી છે તે કોર્પોરેશન જઈને સહી ન કરી શકત. આ સવાલ ક્યાંક ઉભી રહ્યો છે અને વિપક્ષ પણ આનો જવાબ છે તે માંગી રહ્યો છે. ત્યારે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તરફથી હવે 10 દિવસમાં ક્યાંક કોઈ એક મોટી કાર્યવાહી થઈ શકે આ પ્રકારનો સંકેતો મળી રહ્યા છે. ત્યારે હવે કહી શકાય કે જે લોકમુખે જે ચર્ચા ચાલી રહી છે, હવે આને જ લઈને ક્યાંક કમિશનર પણ ક્યાંક કાર્યવાહી છે તે કરી શકે એમ છે. રાજકોટ નિવૃત્ત સિટી ઇજનેર અલ્પા મિત્રાના ઘરેથી ફાઇલોના પોટલા મળી આવ્યા છે, જેને લઈને અનેકો સવાલો ઉભા થયા છે. મનપા કમિશનર સમક્ષ વર્ષ 2018નો ઠરાવ રજૂ કરાયો. મેનેજમેન્ટ બુક બિલ ફોર્મમાં ફરજિયાત સહી હોય છે, ત્યારે નવા અધિકારીઓ જૂના બિલમાં સહી કરી શકતા નથી. તો સહીની કામગીરી મનપા કચેરીએ પણ થઈ શકતી હતી, ત્યારે કયા કારણે અલ્પા મેનેજમેન્ટ બુક ઘરે લઈ ગયા હતા તે એક મોટો સવાલ ઉભો થયો છે. ત્યારે મનપા કમિશનર 10 દિવસમાં અલ્પા મિત્રા સામે મોટી કાર્યવાહી કરી શકે છે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તો રાજકોટ નિવૃત્ત સિટી ઇજનેરના ઘરેથી ફાઇલો મળવાનો મામલો સામે આવ્યો છે. અલ્પા મિત્રાના ઘરેથી ફાઇલોના પોટલા મળી આવ્યા છે. ત્યારે મનપા કમિશનર સમક્ષ વર્ષ 2018નો ઠરાવ રજૂ કરાયો છે. મેજરમેન્ટ બુક બિલ ફોર્મમાં ફરજિયાત જે સહી હોય છે, ત્યારે નવા અધિકારીઓ જૂના બિલમાં સહી નથી કરી શકતા. સહીની કામગીરી મનપા કચેરીએ પણ થઈ શકતી હતી. તો કયા કારણે અલ્પા મિત્રા પોતાના ઘરે આ મેજરમેન્ટ બુક લઈ ગયા તેને લઈને અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. ત્યારે મનપા કમિશનર આગામી 10 દિવસમાં અલ્પા સામે મોટી કાર્યવાહી કરી શકે છે. જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. હોસ્પિટલમાં દર્દીના સગાને લાકડી વડે ફટકાર્યો હતો. વોર્ડમાં લઈ જઈને મારકૂટ કરવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલમાં દર્દીના સગાને માર માર્યો હોવાનો આ વિડીયો વાયરલ થયો છે. ત્યારે હોસ્પિટલના વોર્ડમાં લઈ જઈને દર્દીના સગા સાથે મારકૂટ કરવામાં આવી હતી. સિક્યુરિટી ગાર્ડે યુવાનને લાકડી વડે ફટકાર્યો હતો. ત્યારે આ બંને વચ્ચેની મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે શું હોસ્પિટલમાં ગુંડાગીરી ચાલી રહી છે તેવા અનેકો સવાલો પણ ઉભા થયા છે. હોસ્પિટલ તંત્ર પર અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો હોસ્પિટલના વોર્ડમાં લઈ જઈને દર્દીના સગા સાથે મારકૂટ કરવામાં આવી હતી.
ત્યારે સિક્યુરિટી ગાર્ડે યુવાનને લાકડી વડે ફટકાર્યો હતો. મારામારીનો આ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને હોસ્પિટલ તંત્ર પર અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે શું હોસ્પિટલમાં આ પ્રકારની ગુંડાગીરી ચલાવવામાં આવે છે તેવા અનેકો સવાલો ઊભા થયા છે. તો મારામારીનો આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, તે હાલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની દાદાગીરી, આ ગુંડાગીરી સામે આવી છે. ત્યારે સિક્યુરિટી ગાર્ડની દાદાગીરીનો વિડીયો પણ વાયરલ થયો છે. તો સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલમાં દર્દીના સગાને માર માર્યો હતો. ચોક્કસ કે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટીની દાદાગીરી છે તે સામે આવી છે. ખાસ કરીને એક વિડીયો વાયરલ થયો છે જેમાં 3 જેટલા સિક્યુરિટી રાતના આ જે હોસ્પિટલ ની અંદર છે તે રાઉન્ડમાં નીકળે છે અને 6ઠા માળે 2 દર્દીના સગા બાર સૂતા હોય છે તેને ઉઠાડી અને તે વોર્ડની અંદર લઈ જાય છે અને બાદમાં તે વોર્ડની અંદર એક સિક્યુરિટી ગાર્ડ છે તેને ઢોર મારતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. એક લાકડી વડે બંને જે વ્યક્તિ છે તેને મારવામાં આવે છે. હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે અને મેડિકલ જે સિવિલ હોસ્પિટલના છે કૃતાર્થ બ્રહ્મભટ્ટ તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આ જે સિક્યુરિટી ગાર્ડ જે વિડીયોમાં દેખાય છે 3 જેટલા, આ 3ને સસ્પેન્ડ કરવાના પણ ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. ખાસ કરીને આ ખાનગી એજન્સીને આખો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે અને તે એજન્સીને પણ આ જે સિક્યુરિટી ગાર્ડ છે તેની સામે કાર્યવાહી કરવા માટેની છે તે સૂચના છે તે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને એક માહિતી એવી સામે આવી છે કે આ જે બંને યુવાનો જેણે માર ખાધી છે સિક્યુરિટીના હાથે, તે બંને દ્વારા છે તે ત્યાં એક મહિલાની છેડતી કરવામાં આવી હતી અને તેની ફરિયાદ આ સિક્યુરિટી ગાર્ડને મળી અને બાદમાં સિક્યુરિટીનો સ્ટાફ ત્યાં પહોંચ્યો અને તે બંને જે શખ્સો હતા તે ત્યાં બહાર સૂતા હતા, દારૂ પીધેલી હાલતમાં હતા તેવી પણ માહિતી મળી છે અને જેના માટે આ સિક્યુરિટી ગાર્ડ દ્વારા છે તેને મારવામાં આવ્યું છે. પરંતુ ખાસ કરીને કાયદો હાથમાં છે તે સિક્યુરિટીને ન લેવો જોઈએ તેવા પણ સવાલો ઉઠ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના લઈને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે ને જે કોન્ટ્રાક્ટ એજન્સી છે તેને પણ સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં જો આ રીતની ઘટના બનશે તો એજન્સી સામે પણ કોઈ મોટા પગલાં લેવાઈ શકે છે. પરંતુ હાલ તો આ જે ઘટના આવી છે, પ્રથમવાર આ ઘટના બની છે કે સિક્યુરિટી ગાર્ડે ખાસ કરીને જે દર્દીઓના સગાને મારવામાં આવે છે. હાલ આ સમગ્ર મામલે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ આપ્યા છે. પરંતુ આ રીતની ઘટનાએ દિવસ દરમિયાન જૂનાગઢ શહેરમાં ચકચાર મચાવી હતી. જી, જૂનાગઢની હોસ્પિટલમાં ગુંડાગીરીનો એક વિડીયો વાયરલ થયો છે. સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલના દર્દીના સગાને માર માર્યો છે. જો કે એવી માહિતી સામે આવી છે કે દર્દીના સગા દ્વારા એક મહિલાની છેડતી કરવામાં આવી હતી, જેની ફરિયાદ સિક્યુરિટી ગાર્ડ પાસે આવી હતી અને જેને લઈને આ મારામારી કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે સિક્યુરિટી ગાર્ડે કાયદો હાથમાં લીધો છે જે ન લેવો જોઈએ. ત્યારે હોસ્પિટલ તંત્ર પર પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. તો મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. જો કે હાલ આ જે મારામારીનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો સિક્યુરિટી ગાર્ડે યુવાનને લાકડી વડે ફટકાર્યો હતો, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે મહિલાની છેડતીનો મામલો સામે આવ્યો હતો, જેની ફરિયાદ સિક્યુરિટી ગાર્ડ પાસે આવી હતી અને આ ફરિયાદને લઈને આ 2 યુવાનો સાથે સિક્યુરિટી ગાર્ડની મારામારી થઈ હતી. સુરતના કતારગામ ખાતે મસાલાના વેપારીને અમેરિકાના સ્પોન્સર વિઝા અપાવવાના બહાને ઠગબાજી 10 લાખ પડાવી ચૂનો લગાવ્યો હતો, જેથી ભોગ બનનારે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કતારગામે છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. અમેરિકાના વિઝાના નામે 10 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. વેપારી સાથે ખેડાનો કાર્તિક પારેખ ખેલ કરી ગયો તે પ્રકારની આ ઘટના સામે આવી છે. સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં ઠગાઈનો તે શિકાર બન્યો. રૂપિયા પડાવી વિઝા આપવાના સમયે તે ગાયબ થઈ ગયો. ત્યારે વેપારીએ કતારગામ પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે કાર્તિકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતમાં લાખોની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ત્યારે તેને લઈને પોલીસે આ
ઠગ કાર્તિકની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતના કતાર ગામે છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. ત્યારે અમેરિકાના વિઝાના નામે 10 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. વેપારી સાથે ખેડાનો કાર્તિક પારેખ 10 લાખનો ખેલ કરી ગયો. સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં ઠગાઈનો શિકાર બનાવી ગયો. સ્પોન્સર વિઝા લેવાના ચક્કરમાં ઠગાઈનો શિકાર બનાવ્યો. 10 લાખની છેતરપિંડી આચરી. જોકે હાલ તેની ધરપકડ થઈ ચૂકી છે. જી બિલકુલ, આ સમગ્ર ઘટના છે તે સુરતના કતારગામ વિસ્તારની છે ને કતારગામમાં આ સ્પોન્સર વિઝાના નામે એક મસાલાનો વેપારી છે તેને ઠગબાજોએ 10 લાખનો ચૂનો ચોપડ્યો છે. યશ નામનો વ્યક્તિ છે, આ મસાલાનો વેપારી છે ને આ યશ નામના વ્યક્તિ દ્વારા જે પ્રકારે તેમના પરિચિતોને ત્યાં બેસવા માટે ગયા હતા ત્યારે ત્યાં 3 જેટલા વ્યક્તિઓ બેસેલા હતા. તેમાંથી 2 મહિલા અને એક પુરુષ હતો. તેમાંથી એક કાર્તિક કુમાર નામનો પણ વ્યક્તિ હતો. જ્યારે પુરુષ જે છે તેમની ઓળખાણ તેમણે અમેરિકામાં પોતે મોટેલ ચલાવતો હોવાનું અને બાર્બર શોપ ચલાવતો હોવાની ઓળખાણ આપી હતી. ત્યારબાદ જે આ કાર્તિક હતો તે કાર્તિકે તેવું જણાવ્યું હતું કે જો તમારે પણ અમેરિકા આવવું હોય તો તમારા માટે પણ કંઈ ને કંઈ વર્ક વિઝાના નામે જે કહી શકાય કે સ્પોન્સર વિઝા છે તે મળી શકે છે. એટલે જે પ્રકારની આખી વાત કરી હતી ને વાતને લઈને જે પરિવાર છે તે ભોળવાઈ ગયો હતો અને યશ નામનો જે વ્યક્તિ છે તેમને અમેરિકા જવાની તૈયારીઓ દર્શાવી હતી. આ ઈચ્છા મુજબ જે પ્રકારે આ યશ નામનો વ્યક્તિ જે છે તે મસાલાનો વેપારી છે અને આ વેપારીએ જે પ્રકારે આખી તેમની ઈચ્છા વર્ણવી હતી તે દરમિયાન કાર્તિકે તે પહેલાં જણાવ્યું હતું કે સુરતની અંદર આવવું છે પણ મિટિંગ માટે કોઈ યોગ્ય હોટલ હોય તો જણાવો. ત્યારે મેરિયોટ હોટલ છે તેનું નામ યશ દ્વારા આપવામાં આવ્યું હતું. ત્યારબાદ જે છે તે મિટિંગ થઈ હતી. મિટિંગમાં યશનો પરિવાર હતો અને કાર્તિક પણ સામેથી આવ્યું હતું. ત્યારે સ્પોન્સર વિઝાના નામે કાર્તિકે 10 લાખ લીધા હતા. સાથે પાસપોર્ટ સહિતની જે ચીજ વસ્તુઓ છે અને જરૂરી ડોક્યુમેન્ટ છે તે માંગ્યા હતા. ત્યારબાદ 10 લાખ આપી દીધા હતા અને ત્યારબાદ થોડા સમય પછી ગાંધીનગરની અંદર આ કાર્તિક છે તેમના એક મકાન લેવામાં આવ્યું છે અને તેમનું વાસ્તુ છે ત્યારે તેમણે આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. પરંતુ આ કાર્તિક જે છે તેમણે જે તારીખે આમંત્રણની તારીખ હતી તે તારીખે તેમના પરિવારમાં મરણ થઈ ગયું હતું. વાસ્તાની કાર્યક્રમ બંધ રાખ્યો છે એવું કહેતા જ યશ જે છે તેમને શંકા ગઈ હતી અને શંકાના આધારે જે ઇન્વિટેશન કાર્ડ આપેલું હતું ઇન્વિટેશન કાર્ડની અંદર જે સરનામું હતું તે સરનામાએ તપાસ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં કોઈ કાર્તિક અથવા તો કોઈ મકાન જ ના હતું. આથી તાત્કાલિક જ કાર્તિકે જે યશ છે તેણે કાર્તિક વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે કતારગામ પોલીસે તાત્કાલિક જ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને કાર્તિક નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. મહત્વનું કહી શકાય કે આ કાર્તિકે છે તે અગાઉ કેટલા લોકોને આ પ્રકારે પોતાના ચુંગાલમાં ફસાવે છે અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે તમામ બાબતની તપાસ કતારગામ પોલીસ કરી રહી છે અને હાલ કાર્તિકની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જી ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ઘોઘા રોડમાં અસામાજિક તત્વો દ્વારા જગદીશ રાજા નામના વ્યક્તિ પાસે ખંડણી માંગવામાં આવી હતી. ત્યારે જગદીશ રાજાએ ખંડણી આપવાની ના પાડી દેતા તોડફોડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે જગદીશ રાજાએ ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જી ચોક્કસ જણાવું તો ભાવનગર એમ કહેવાય કે હવે અંડરવર્લ્ડની માફિક ભાવનગરના લોખા અને અસામાજિક તત્વો છે તે બિહેવ કરી રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી શહેરમાં અનેક હુમલાની ઘટના વધી છે. ત્યારે વધુ એક એવી ઘટના સામે આવી છે કે કન્સ્ટ્રક્શન લાઇનના લોકો છે તેમાં પણ હવે ભયનો માહોલ છે જોવા મળે છે. આ ઘટના ભાવનગર શહેરના રોવાપરી રોડની છે. જ્યાં આગળ સિંધી કન્સ્ટ્રક્શન જે છે તેના માલિક સાથે પાસેથી કહી શકાય કે ખંડણી માંગવામાં આવી હતી. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ ખેડૂતવાસમાં રહેતો આકાશ નામનો જે શખ્સ છે તેમના દ્વારા તેમની સાઈડ જે છે કન્સ્ટ્રક્શનની ત્યાં આગળ કામ ચાલુ હતું. આ કામ આગળ કરવા માટે અને તેને પાસેથી કહી શકાય કે ખંડણી માંગી હતી અને રૂપિયા ન આપતા આકાશ અને અન્ય 2 વ્યક્તિઓ છે તે તેની સાઈડ ઉપર પહોંચ્યા હતા અને તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાને લઈને ફરિયાદીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જેને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશને આકાશને કહી શકાય કે ઝડપી લીધો છે. પરંતુ જે રીતના ઘટના સામે આવી છે, ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે જે અસામાજિક તત્વો છે તે હવે બેખોફ બન્યા છે. પોલીસનો પણ ડર નથી. શા માટે આવા અસામાજિક તત્વો છે કે પોલીસથી ડરતા નથી તે પણ મોટો સવાલ છે. કારણ કે આમ જનતા ઉપર છરી વડે હુમલા કરવા કે તેને મારવા કે તેને મારી નાખવાની ધમકી આપવી, પોલીસ એની કામગીરી કરે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનો આક્ષેપ છે કે પોલીસ જે કામગીરી કરે છે તે સંતોષકારક નથી. કારણ કે જો પોલીસ કડક થશે તો જ આ સામાજિક તત્વોને કાયદાનું ભાન મળશે અને આમ જનતા છે તે પોતાના જે અસામાજિક તત્વોનો ભય છે તેના ભયથી મુક્ત થશે. ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનો આ મામલો સામે આવ્યો છે. શ્રાવણમાં ધાર્મિક લાગણી સાચવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અભિયાન શરૂ કરાયું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કમિશનર દ્વારા આ ચેકિંગની સૂચના આપવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રાવણ માસમાં બનાવાતી ફરાળી વાનગીઓનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, જેમાં ફરાળી વાનગીઓ અને તેમાં વપરાતી વસ્તુઓનું ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ચેકિંગની કામગીરી ભેળસેળ અટકાવવા માટે હાથ ધરાઈ છે. ગુજરાત એ સુરા અને તપોભૂમિ તરીકે માનવામાં આવે છે. જો કે અહીં આસ્થા અને પવિત્રતાનો પણ એટલો જ સંગમ જળવાઈ રહે છે. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે શિવ ભક્તો પણ ઉપવાસ કરીને ભગવાન ભોળાનાથને રીઝવી રહ્યા છે. જો કે આ મહિના દરમિયાન એટલે કે શ્રાવણ મહિનામાં ઉપવાસનું ખૂબ જ મહત્વ રહે છે. આ દિવસો દરમિયાન ભગવાન શિવના ભક્તો અને ઉપવાસ કરતા વ્યક્તિઓને આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સતર્ક બન્યું છે. ઉપવાસ સમયે જે ફરાળી વાનગી લોકો આરોગતા હોય છે તેમાં નકલી લોટ, નકલી ઘી કે નકલી તેલ પધરાવી ન દે તેવા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયાએ આ બાબતે તમામ ગુજરાત જિલ્લા અને તાલુકાના વિભાગોની અંદર સ્પષ્ટ સૂચના આપી જેને ઠેર ઠેર આવા ચેકિંગ કરવા માટે જણાવાયું છે. એટલું જ નહીં, અત્યારે હાલ નકલી ઘી, નકલી તેલ સાથે હવે નકલી લોટ પણ બજારમાં ધૂમધામથી વેચાઈ રહ્યો છે. ત્યારે ઉપવાસ કરતા વ્યક્તિઓને શુદ્ધ ફરાળી વસ્તુઓ, ચીજ વસ્તુઓ ખાદ્ય માટે મળી રહે તે માટે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ પ્રયાસ કરી રહ્યું છે. ખાસ કરીને આપણે જણાવી દઈએ કે અત્યારે આર્થિક લાભ લેવાની લાહીમાં કેટલાક વેપારીઓ રાજગરાના લોટની અંદર પણ અન્ય લોટની ભેળસેળ કરતા હોય છે. એટલું જ નહીં, તેલ, ઘી અને મરી મસાલા કે જે ઉપવાસમાં ખાસ વપરાય છે તેમાં પણ ભેળસેળ કરતા હોવાનું સામે આવતા તંત્ર હવે સતર્ક બન્યું છે અને અત્યારે હાલ ગુજરાતમાં ઠેર ઠેર આવા બોગસિયા વેપારીઓને પકડવામાં આવી રહ્યા છે. એટલે કે ધાર્મિક લાગણી નાગરિકોની દુભાઈની તે દિશામાં અત્યારે હાલ રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કટિબદ્ધ બની છે. શ્રાવણમાં ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે. તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં થયેલ અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકસાની અને જમીન ધોવાણ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ નિવેદન આપ્યું હતું. ગેડ પંથકમાં આજ દિન સુધી અંદાજિત 1 લાખ હેક્ટર પાણીમાં ગરકાવ છે. તારીખ 24 જુલાઈથી વરસાદે વિરામ લીધો છે. તેને આજે 15 દિવસ પૂરા થયા હોવા છતાં હજુ 25% સર્વે પૂરો કરવામાં નથી આવ્યો. 20 દિવસ પાક પાણીમાં ડૂબેલો હોય, એ પાક નિષ્ફળ જ હોય તેનું હવે સર્વે કરવા ખેતરમાં જવાની જરૂર ન હોય. દરેક વિસ્તારને 100% નિષ્ફળ ગણી સર્વેનું કામ પૂર્ણ જાહેર કરવું જોઈએ અને ખાસ કરીને ગેડ વિસ્તારમાં દ્વારકાના રાવલ અને તેની આસપાસના ગામોમાં જે તારાજી સર્જાયું છે ત્યાં બધા જ ખેતરોમાં 100% પાક નિષ્ફળ જ હોય તેમાં સરકારે પાણી ઉતરે તેની રાહ જોવાના બદલે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ તેવું પાલ આંબલિયાએ જણાવ્યું છે.
ચાલુ વર્ષે જે નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક સર્વે કરવામાં આવે. પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે અધિકારીઓ સાથે મારે વાત થઈ છે તો અધિકારીઓ એમ કહે છે કે ખેતરોમાં પાણી ભર્યા છે એટલે સર્વે થઈ શકતું નથી. ત્યારે સવાલ એ થાય છે કે 18 તારીખથી લઈને આજની તારીખ સુધીમાં 20-22 દિવસ સુધી જે પાકની અંદર પાણી ભરેલું હોય એ પાકમાં હવે સર્વે કરવા જેવું જ ન હોય. આ સરકારને કેમ આ સામાન્ય જ્ઞાન પણ નથી સમજાતું કે જ્યાં 20-20 દિવસ સુધી જે પાકમાં પાણી ભરાઈ રહે એ પાક સદંતર નિષ્ફળ જ ગયો હોય, 100% ત્યાં નુકસાની ગણવાની જ હોય, તેમ છતાંય પાણી ઓસરવાની રાહ જોઈ અને સરકાર સર્વે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.